નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સર્વે વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા તથા હેપી ન્યૂ યર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવું સત્રની શરૂઆત થઈ ગઈ છે. તો હવે આપણે કોમ્પ્યુટરમાં પ્રકરણ 3 વિન્ડોઝ 7 સાથે કામ કરવું એની આપણે શરૂઆત કરીશું અને તમને પણ હવે ભણવાની મજા આવશે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો પાર્ટ 3માં આપણે વિન્ડોઝ 7 એટલે કે કોમ્પ્યુટરમાં જે સોફ્ટવેર આવે છે વિન્ડોઝ 7 વિશેનું તે આપણે સમજવાનું છે. તો માઇક્રોસોફ્ટ કોર્પોરેશન ઓફ USA દ્વારા વિન્ડોઝ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યું છે. તો વિન્ડોઝ કમ્પ્યુટરને કાર્યરત બનાવે છે. આ જે વિન્ડોઝ છે કમ્પ્યુટરને એટલે કાર્યરત બનાવે છે. તેને કામ કરવા માટેનું એક શું કહેવાય, એને કામ કરવા માટેનું પ્રોત્સાહન આપે. વિન્ડોઝ કમ્પ્યુટરને કાર્યરત બનાવે છે. તેને વિન્ડોઝ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં જોવા મળે છે. આ વિન્ડોઝ તમને એક સોફ્ટવેર છે, એ તમને શેમાં જોવા મળે છે? તો કે હાર્ડ ડિસ્કમાં જોવા મળે છે. જ્યારે કમ્પ્યુટર ચાલો, આપણે હવે એનું કમ્પ્યુટરને બૂટિંગ કરવું, જે કહીએ છીએ બૂટિંગ કેવી રીતના કરવું, તેની વિશે આપણે સમજવાનું છે. તો કમ્પ્યુટરને બૂટ કેવી રીતના કરવું, બૂટિંગ કમ્પ્યુટર. તો જ્યારે કમ્પ્યુટર આપણે ચાલુ કરીએ છીએ ત્યારે વિન્ડોઝ તેની હાર્ડ ડિસ્કથી વાંચવામાં આવે છે અને કમ્પ્યુટરની મેમરીમાં લોડ થાય છે. વિન્ડોઝને કમ્પ્યુટરની મેમરીમાં લોડ કરવાની પ્રક્રિયાને બૂટિંગ કહેવામાં આવે છે. તો બૂટિંગ કેવી રીતના કરીશું? તો સૌ પ્રથમ આપણે કમ્પ્યુટરને ચાલુ કરવા માટે સ્વિચ પાડીશું, ત્યાર પછી મોનિટરને શરૂ કરીશું, મોનિટર ચાલુ કરવા માટે, અને ત્યાર પછી સીપીયુનું બટન ચાલુ કરીશું, સીપીયુનું બટન દબાવીશું અને ત્યાર પછી અંદર બૂટિંગ થાય છે. અને સીપીયુનું જે બટન દબાવીએ છીએ અને ત્યાર પછી જ્યારે મોનિટરની ઉપર જે સ્ક્રીન દેખાય છે એ બે વચ્ચેની જે સમય છે એ સમયમાં જે કમ્પ્યુટરમાં કે સીપીયુમાં જે પ્રક્રિયા થાય છે એને બૂટિંગ કહેવામાં આવે છે. અને જ્યારે પ્રથમ સ્ક્રીન દેખાય છે, મોનિટર ઉપર જે પ્રથમ સ્ક્રીન દેખાય છે તેને ડેસ્કટોપ સ્ક્રીન કહેવામાં આવે છે. એ જે સ્ક્રીન દેખાય તેને ડેસ્કટોપ સ્ક્રીન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો વિડીયો હું તમને મોકલીશ, તે તમારે જોવાનો છે અને સમજવાનો છે. ત્યાર પછી છે ડેસ્કટોપ, તો કે કમ્પ્યુટરને બૂટ કર્યા પછી જે સૌપ્રથમ સ્ક્રીન દેખાય તેને ડેસ્કટોપ કહે છે. તો ડેસ્કટોપ પર જે નાના નાના ચિત્રો છે તેને આઇકન કહેવામાં આવે છે. નીચે ડાબી બાજુ એક બટન છે જેને સ્ટાર્ટ બટન કહેવામાં આવે છે. ત્યાર પછી એની બાજુમાં નાના નાના આઇકન્સ છે તેને ક્વિક લોન્ચ ટૂલબાર કહેવામાં આવે છે. અને જે આખો આડો પટ્ટો છે જેની ઉપર સ્ટાર્ટ બટન ને ટૂલબાર આપેલું છે એ આખો આડા પટ્ટાને આપણે ટાસ્ક બાર કહીશું. ટાસ્ક બારની ઉપર ક્વિક લોન્ચ ટૂલબાર અને સ્ટાર્ટ બટન આપવામાં આવેલું છે. અને જમણી બાજુ સિસ્ટમ ટ્રે આપેલી છે. તો સિસ્ટમ ટ્રેમાં શું છે? તો તેમાં સમય અને તારીખ આપેલા હોય છે. ત્યાર પછી જે મુખ્ય આખું ઉપર છે એને બેકગ્રાઉન્ડ વોલપેપર કહેવામાં આવે છે. ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ વોલપેપર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે, છતાં ફરીથી તમને બૂટિંગનું સમજાવી દઉં કે મોનિટર શરૂ કરવું. ત્યાર પછી અત્યારે તો આપણે જ્યારે પણ કમ્પ્યુટર ચાલુ કરતા હોય છે, રેગ્યુલર આપણે ચાલુ કરતા હોય તો મોનિટર ચાલુ જ હોય છે, પણ ન ચાલુ હોય ત્યારે આપણે પહેલાં મોનિટર શરૂ કરવાનું છે. ત્યાર પછી સીપીયુનું બટન દબાવીશું અને જેવું સીપીયુનું બટન દબાવીશું જે પછી જે પ્રક્રિયા ચાલુ થાય છે, મોનિટરની જે સ્ક્રીન દેખાય તે પહેલાં, એટલે કે બટન દબાયા પછી થોડીવાર રાહ જોવાની હોય છે અને અંદર જે પ્રક્રિયા થાય એને બૂટિંગ કહેવાય છે. એ બૂટિંગ થયા પછી મોનિટર પર તમને એક સ્ક્રીન જોવા મળે છે. એ સ્ક્રીન દેખાય તેને ડેસ્કટોપ કહેવાય છે. એટલે ડેસ્કટોપ ઉપર જે સ્ક્રીન દેખાય અને સીપીયુનું બટન ચાલુ કરે, આ બંને વચ્ચે જે પ્રક્રિયા થાય એને બૂટિંગ કહેવામાં આવે છે. બરાબર છે? તો વિન્ડોઝ જે છે તેની હાર્ડ ડિસ્કથી વાંચવામાં આવે છે. વિન્ડોઝને કમ્પ્યુટરની મેમરીમાં લોડ કરવામાં આવે છે. અહીંયા તમને એક ચિત્રો આપ્યું છે વિન્ડોઝ, એ વિન્ડોઝને કમ્પ્યુટરની મેમરી અંદર લોડ કરવામાં આવે, એ લોડ કરવાની પ્રક્રિયાને બૂટિંગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમનો પ્રેક્ટિકલનો વિડીયો હું તમને મોકલીશ, એ પણ તમારે સમજવાનું છે અને આ વિડીયોમાં પણ તમારે આની સમજૂતી જોવાની છે અને વિડીયો બરાબર જોઈને સમજજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.